હેલો, સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. અને નવા વિડીયો જોવા માટે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ચલો આજે જોઈએ થોડુંક નવું. તો જે રીતે અત્યારે કોરોનાના કારણે નવી સમસ્યાઓનો ઉદ્ભવ થઈ રહ્યો છે. બધા મોટા સિટીઓ છે ક્વોરન્ટાઇઝ થઈ ગયા છે અને વધારે પૂરતા કેસો વધતા જાય છે. એવામાં સરકારશ્રીએ આપણે થોડી ઘણી સહાય માટેનો એક નિર્ણય લીધો છે કે જેના કારણે નાના ધંધા કરતા લોકો છે તેને થોડી ઘણી લોન મળે એમ છે અને થોડો પોતાનો જે ધંધો છે એ પાછો નોર્મલ કરી શકે એવી એક સહાય સરકારશ્રીએ બહાર પાડી છે. તો તમને હું જણાવી દઉં કે એના માટે એક યોજના બનાવી છે, નાના માણસો માટે મોટી યોજના. તો યોજનાનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના. આ જે યોજના છે એ આપણા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતની અંદર આપવામાં આવી છે. તો ચલો જોઈએ કઈ રીતે એ યોજનાનો લાભ લઈ શકાય, યોજના શું કામ કરશે અને કઈ રીતે પેકેજ બહાર પડ્યું છે. તો બેઝિકલી જે યોજના છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે કે નાના મોટા લોકો પોતાનો ધંધો પાછો કરી શકે. તો તેના માટે યોજના બનાવવામાં આવી છે. તો યોજનાનો મેઇન લાભ બધા લોકોને મળે એમ છે, પણ થોડી ઘણી શરતોને આધીન. ચલો જોઈએ કઈ શરતો એમાં આપેલી છે. તો આ બધી શરતોને આધીન રહી અને લોન મળી શકે એમ છે. અને લોન કેટલા ટકા વ્યાજ હશે, કેટલા ટકા સરકાર ભોગવશે, બધી પરિસ્થિતિને વર્ણવી છે. તો આની અંદર જે આત્મનિર્ભર છે, કારણ કે અત્યારે લોકો જે મહામારીથી લડી રહ્યા છે, તો તેમાં આપણા દેશને બચાવવા માટે એક જ આ પાયારૂપ ઉપાય છે કે આત્મનિર્ભર બની અને આપણા દેશને આગળ લઈ શકાય. તો જે રીતે વિદેશથી આપણે વસ્તુ મંગાવીએ છીએ તો એને બંધ કરીએ અને દેશની જે વસ્તુ છે ચીજ વસ્તુઓને આપણે વાપરીએ અને આગળ વધારીએ અને દેશને બી સપોર્ટ કરીએ. તો આ રીતે સરકારશ્રીના નિર્ણયોને સપોર્ટ કરીએ અને દેશને થોડો સપોર્ટ કરવા માટે હેલ્પ બનાવીએ. તો જે રીતે અત્યારે કોરોના આગળ વધી રહ્યો છે દિવસે દિવસે અને મોટા સિટીઓમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, બધું બંધ થવા માંડ્યું છે, ત્યારે થોડી મુશ્કેલીમાં દેશ મુકાઈ ગયેલો છે. તો આનાથી બચવા માટે સરકારશ્રીએ થોડી ઘણી અપીલ કરેલી છે કે થોડી લોન આપી અને સપોર્ટ કરીને સરકારશ્રી દ્વારા જે નાના લોકો છે એ લોકોને પોતાના ધંધા શરૂ કરવા માટે જે ઠપ પડેલા છે થોડા 2 મહિના થયા, તો તેમને કઈ રીતે સ્ટાર્ટ કરવા. તો એના માટે થોડી ઘણી માહિતી આપેલી છે કે એ વિદેશથી માલ આપણે મંગાવતા હોય છે, મોસ્ટલી વિદેશ સારે સપોર્ટ થતા હોય છે. તો એ બધું બંધ કરીએ અને આપણા દેશની વધારે પૂરતું બને તો આપણા દેશ સારે બધી વસ્તુઓનું લેવડ દેવડ રાખીએ, જેથી કરીને બહારથી વસ્તુ મંગાવી ન પડે, જેના કારણે આપણો દેશ છે વધારે પૂરતો આગળ વધી શકે કે પ્રોબ્લેમ ન થાય. આના માટે સરકારશ્રીએ ઘણું પેકેજ બહાર પાડ્યું છે, જે નાના લોકો માટે બી છે અને ધંધાકીય લોકો માટે બી છે, કે જે લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં પડેલા છે એ લોકો કઈ રીતે બહાર આવે. તો આ યોજનાનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના. જે ચલો કેમ કામ કરે છે આ યોજના. તો લોકડાઉનની પરિસ્થિતિના કારણે આર્થિક મુશ્કેલી અનુભવતા નાના વેપારીઓ છે, મધ્ય વર્ગના જે વેપારીઓ છે, કામગીરી છે, જે વ્યવસાયો નાના મોટા ચલાવે છે, રિક્ષા ચાલકો છે, જે બાંધકામના કામ કરી રહ્યા છે, જેમ કે બિલ્ડિંગ બનાવી રહ્યા છે, એ લોકોને 1 લાખ સુધીનું ધિરાણ મીન્સ કે લોન મળી શકે એમ છે, પણ થોડા ઘણા નિયમોને આધીન. જો જોઈએ કયા નિયમો આપેલા છે. તો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ અંદાજે 10 લાખ નાના માણસોને આ લોનનો લાભ મળી શકશે. તો લાભાર્થીઓએ વાર્ષિક માત્ર જો તમારે લોન લેવી હોય તો એનો મેઇન નિયમ કે લોન તમે કઈ રીતે લઈ શકશો. મેઇન લોન લેવા માટે કેટલા ટકા વ્યાજ હશે, કેટલા ટકા સરકાર ભરશે, કેટલા તમારે ભરવું પડશે. તો એના માટે બેઝિકલી સરકારે અમુક વ્યાજનો દર ઘટાડ્યો છે કે કઈ રીતે તમારે કેટલા ટકા ભરવાના અને શું છે શું નહીં. તો તમને જણાવી દઉં કે આ લોકો જે લોન લે છે, બરાબર, લોન લેવા માટે મોસ્ટલી 10%થી 8% જેટલું વ્યાજ થતું હોય છે. તો બધું વ્યાજ તમારે ભરવાનું થતું નથી. તો થોડું ઘણું સરકાર બી ભાગ લેશે, થોડું ઘણું તમારે વ્યાજ ભરવાનું રહેશે. તો એના માટે સરકારશ્રીએ થોડાક લાભાર્થીઓ માટે નિયમ બનાવ્યા છે કે તમારે કેટલું લોન લેવાનું, સરકાર થ્રુ કેટલા વ્યાજ ટકા દેવામાં આવશે, એ બધી લોનનું છે રેશિયો બી કાઢ્યો છે સરકારશ્રી દ્વારા. તો તમારે કેટલા ટકા વ્યાજ, જો 1 લાખની તમે લોન લો છો તો એના બીજ ઉપર તમારે કેટલા પર્સન્ટેજ તમારે ટકાવારી દેવી પડશે, કારણ કે આ બધી લોન તમને બેંકમાંથી મળવાની છે, બેંક થ્રુ તમારે એને પર્સન્ટેજ આપવા પડશે. તો આ તમારે સરકારશ્રી દ્વારા કરેલી છે. તો કેટલા ટકા તમારે દેવાના છે, કેટલા સરકાર દેશે, તો ટકાવારી બેઝ પર તમને જણાવી દઉં કે જો લાભાર્થીઓ છો તમે, તો આપણે કોઈ લોન લઈએ તો 2% વ્યાજ તમારે ભરવાનું રહેશે, બરાબર છે. બાકી જે 6% બાકી રહે છે એ સરકાર જે બાકીનું વ્યાજ છે એ તમારે ક્યારે ભરવાનું છે નહીં. ચલો તો જોઈએ તો આ લોન કઈ રીતે આપણે એપ્લાય કરવું.
તો આ યોજનામાં તારીખ 21/5/2020થી રાજ્યની સહકારી જે બેન્કો છે, બરાબર છે, જે સહકારી બેન્કો છે, જે મંડળીઓ છે, બરાબર છે, કોઓપરેટિવ સોસાયટીઓમાં આ સુવિધા શરૂ થઈ જશે 21/5થી. રાજ્યની સહકારી બેન્કો છે, ક્રેડિટિવ કોઓપરેટિવ સોસાયટી મારફતે વાર્ષિક 2%ના દરે 1 લાખ સુધીનું વ્યાજ તમને મળી શકશે. તો લાભાર્થીઓએ 3 વર્ષના સમયગાળામાં જે તમે લોન લીધેલી છે ધિરાણ પરત કરવાનું રહેશે. તમારી લોન 3 વર્ષમાં પૂરી કરવી પડશે. મીન્સ કે એવો નિયમ બનાવ્યો છે તમારે 3 વર્ષની અંદર પૂરી કરવી પડશે. જો તમે 1 લાખ રૂપિયા લીધા છે તમારા ધંધા માટે તો તમારે 3 વર્ષની અંદર સરકારને ચૂકતે કરવાના છે, પણ એ થોડાક નિયમોને આધીને કે ડાયરેક્ટ તમારે 3 વર્ષની અંદર પૂરા કરી દેવા પડશે. કે આજે તમે 1 લાખ લીધા છે તો તમારે એ 3 વર્ષની અંદર પૂરા કરવા પડશે. પણ જેમાં પણ જો તમે લોન લીધી તો પ્રથમ 6 મહિના તમારે કોઈ બી વ્યાજ દેવાનું થતું નથી, બરાબર. કોઈ બી વ્યાજની મુદત કંઈક તમારે 6 મહિના ટોટલી ફ્રી તમને મળશે એ વસ્તુ. 6 મહિના પછી તમારે એ જે 2% વ્યાજ છે તમને લાગુ પડશે. ત્યાં સુધી તમારે કોઈ બી જાતનું કંઈ ટેન્શન લેવાનું છે. જસ્ટ તમે 6 મહિના સુધી તમે પૈસા આરામથી વાપરી શકો છો. એ પછી તમારે 30 સરળ હપ્તાના જે તમારો ટોટલ લીધેલા છે હપ્તા તમારે 30 સરળ પાછું આપવાનું રહેશે. તમારું જે વ્યાજ છે તે બરાબર પૈસા છે તમારે થોડા કરીને 30 હપ્તામાં ડિવાઈડ કરીને પાછા આપવાના રહેશે. આનાથી તમને પણ રાહત થાય અને સરકારશ્રીને પ્રોબ્લેમ ન થાય. એટલે તમારા જે પૈસા છે તમારે પરત કરવાના રહેશે, પણ 30 સરખા ભાગમાં, એક સાથે નહીં, 30 સરખા ભાગમાં તમારે કરવાના રહેશે. અરજી ફોર્મ કઈ રીતે લેવું, જો તમે આ યોજનાનો લાભ લેવો હોય તો એના માટે અરજી ફોર્મ કઈ રીતે લેવું. તો જો અરજી ફોર્મ લેવા માટે સહકારી જે બેંક છે, સોસાયટી છે, ત્યાં વિના મૂલ્યે તમને અરજી ફોર્મ મળી જશે. આ ધિરાણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ બી અલગથી ફી લેવાની સુવિધા છે નહીં. મીન્સ કે તમારે આ બધું ફ્રીમાં મળવાનું છે, બરાબર છે. તો હાલમાં જે ધંધા કે વ્યવસાયમાં કાર્યરત હો તો એક યોજનામાં આવો નિયમ આપેલો છે કે તમે જો આ જે ધંધા માટે તમે લોન લેવા માગતા હોય ધંધો મિનિમમ 1/1/2020 એટલે કે 1 મહિનાની 1 તારીખે 2020 બરાબર શરૂ થતાં જ 5 મહિના પહેલાં કે તમારો ધંધો ઓછામાં ઓછો 5 થી 4 મહિના જૂનો હોવો જોઈએ તો તમને આ લોન મળવાપાત્ર છે. 31/8/2020 સુધીમાં સંબંધિત નાગરિક સહકારી બેંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, ગુજરાત સહકારી રાજ્ય સરકારી બેંક, સંબંધિત શાખાઓ અને ક્રેડિટ કોઓપરેટિવ બેંક નિયમિત નમૂના અરજી કરે છે. મીન્સ કે 31 તારીખ સુધીમાં તમે જો 31 તારીખ સુધીમાં બધી ફોર્મ ભરીને દઈ દેવાના રહેશે. 31/8 સુધી બધા જે ફોર્મ છે એ સબમિટ કરાવવાના રહેશે. ત્યાં સુધી તમારે બધી પ્રોસેસ કરી શકશો. તમારી પાસે 3 મહિનાનો ટાઈમ છે, તમે તેની અંદર ફોર્મ રેડી કરી શકો. એ ફોર્મ થઈ ગયા પછી તમારે એને જમા કરાવવાનું છે કોઈ બી બેંકની અંદર. એમાં ફોર્મ લઈ અને સબમિટ કરાવવાનું રહેશે. બધું થઈ જાય પછી તમારે એ સબમિટ કર્યા પછી તમને બધી પ્રોપર્ટી ગાઈડલાઇન્સ મળશે, તમે સહી સિક્કા થશે અને બધી તમને વ્યવસ્થા મળી જશે. તો આ રીતે સરકારશ્રી આપણે થોડી ઘણી સહાય માટે ધંધા પાછું આપણું ગુજરાત છે ધબકતું બને, ભારત ધબકતું બને અને થોડી ઘણી સહાય માટે એના માટે થોડા ઘણા આપણા મદદરૂપ બન્યા છે. તો એના માટે આપણે પણ થોડોક સપોર્ટ કરવો જોઈએ. તો જે રીતે મોદીજીનો મંત્ર છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, એનું પણ પાલન કરીએ અને